Recording. Good evening, Balko. Good evening, sir. Good evening, Good sir. evening, sir. Good evening. Good evening. મજામાં ને? એકદમ જો. તો બાળકો આપણે બહુ જ સહેલું અને એક નાનકડું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે એ ચાલુ કરવાનું છે, જેનું નામ છે કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ્સ A7. તમે લોકો કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ ઓલરેડી કરી ચૂક્યા છો. આપણા કોસ્ટના અંદર ઘણી બધી ટર્મ્સ જે છે એ અહીંયા આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં એ જ યુઝ કરવામાં આવી છે જે આપણે કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટના અંદર યુઝ કરતા હતા, કોન્ટ્રાક્ટ કોસ્ટિંગમાં યુઝ કરતા હતા. સોરી, તો એ રીતે આ બહુ સહેલું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે એ બની જશે. કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ વચ્ચે બેઝિક ડિફરન્સ એટલો જ છે કે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગમાં વર્ક સર્ટિફાઈડ ને આપણે ઇન્કમ ગણતા હતા અને જે પ્રોફિટ મળે ને એ પ્રોફિટમાંથી કેટલા P&L એકાઉન્ટમાં લઈ જશું અને કેટલા કોન્ટ્રાક્ટમાં જ રહેવા દઈશું એ આપણે ત્યાં ફાઇન્ડ આઉટ કરતા. જ્યારે એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ક્રુશિયલ ક્વેશ્ચન તમારે જે એડ્રેસ કરવાનો છે એ પ્રોફિટનો નથી, એ ઇન્કમ રેકોગ્નિશન. આ એકચ્યુઅલમાં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ઇન્કમ રેકોગ્નિશન થી ભાઈ કોન્ટ્રાક્ટની કેટલી રેવન્યુ કરન્ટ યરમાં ઇન્કમ તરીકે રેકોગ્નાઇઝ કરશું અને જેટલી ઇન્કમ તરીકે રેકોગ્નાઇઝ થઈ હોય જેને આપણે કોન્ટ્રાક્ટ રેવન્યુ કહીશું એની સામે કોન્ટ્રાક્ટનો ખર્ચો કેટલો અને ડિફરન્સ પ્રોફિટ જે સીધો P&L ના અંદર જાય. તો આ બેઝિક ડિફરન્સ તમને ખબર હોવું જ જોઈએ કે ભાઈ કોન્ટ્રાક્ટ કોસ્ટિંગમાં આપણે પ્રોફિટ માંથી કેટલા રૂપિયા P&L માં રેકોગ્નાઇઝ કરશું એ ગોતતા હતા, જ્યારે આ A7 મુજબ કેટલી ઇન્કમ કોન્ટ્રાક્ટમાં રેકોગ્નાઇઝ કરશું એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું થશે. તો ઓબ્વિયસલી સૌથી પહેલા તો આ કોન્ટ્રાક્ટ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટને આપણે ચાલુ કરીએ એ પહેલા અમુક ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં આપવામાં આવ્યું છે એ જ સમજી લઈએ. ઓબ્વિયસલી કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ્સ રિલેટેડ આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ છે અને કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટનો મિનિંગ છે કે તમે જો કોઈ રોડ કન્સ્ટ્રક્ટ કરતા હો, તમે કોઈ ડેમ બનાવતા હો, તમે કોઈ બ્રિજનું કન્સ્ટ્રક્શન કરતા હો, તમે કોઈ ટાઉનશીપ ડેવલપ કરતા હો, તો આ બધા કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટના મિનિંગમાં આવશે. જનરલી આ બધા કોન્ટ્રાક્ટ્સ જે છે એની લાઈફ મોર ધેન વન અકાઉન્ટિંગ પીરિયડ હોય છે, જે આપણે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગમાં જોયું. અને બીકોઝ ઓફ મોર ધેન વન અકાઉન્ટિંગ પીરિયડની લાઈફ છે તો કોન્ટ્રાક્ટ પ્રાઇસ તો એક જ છે, તમને કોન્ટ્રાક્ટ રેવન્યુ તો એક જ થવાની છે જે પ્રાઇસ નક્કી કરી છે એ. તો તમારા માટે જે ક્રુશિયલ પાર્ટ આવે એ આવે કે વર્ષ પૂરું થઈ ગયું છે પણ કોન્ટ્રાક્ટ પૂરો નથી થયો, કોન્ટ્રાક્ટ ચાલુ છે. તો આ વર્ષમાં કેટલા રૂપિયા આપણે ઇન્કમ તરીકે કોન્ટ્રાક્ટમાં બતાવશું કે બુકમાં રેકોગ્નાઇઝ કરશું કોન્ટ્રાક્ટ રેવન્યુ તરીકે. આ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડનું મેઇન ઓબ્જેક્ટ છે. અને બીકોઝ ઓફ રેવન્યુ રેકોગ્નિશન AS9 ને યાદ કરશો તમે તો ત્યાં સર્વિસ
બિઝનેસના રેવન્યુને રેકોગ્નાઇઝ કરવા માટેની બે મેથડ્સ આપવામાં આવી, એક ટોટલ કમ્પ્લીશન મેથડ અને એક પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન. બરાબર છે ને બાળકો? હા સર. Yes, sir. 2016 માં કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ નું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ રિવાઇઝ કરવામાં આવ્યું અને જ્યાં સુધી એ રિવાઇઝ નહોતું થયું ત્યાં સુધી એ જ બે મેથડ્સ જે છે એ કોન્ટ્રાક્ટ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં પણ કહેવામાં આવી હતી. પણ મેં કીધું એ રીતે હમણાં જ કે કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ જે છે એ મોર ધેન વન અકાઉન્ટિંગ પીરિયડ ચાલે છે. એટલે અહીંયા જનરલી કન્ટિન્યુઅસ સેલ્સ નો કન્સેપ્ટ આવે છે કે જેમાં જેમ જેમ ટાઈમ પાસ થતો જાય, વર્ક કમ્પ્લીટ થતું જાય, જે બાયર જે છે એની પાસે અનફોર્સિએબલ રાઈટ આવે છે કે ભાઈ એ પોતાના કામનો કબજો મેળવી શકે છે, એના ઓનરશિપ રાઇટ્સ જે છે એ દિવસે ને દિવસે એસ્ટાબ્લિશ થતા જાય છે. બરાબર. અને ઓબ્વિયસલી જેમ જેમ કામ પૂરું થતું જાય, કોન્ટ્રાક્ટર જે છે એની પાસે પણ એક અનફોર્સિએબલ રાઈટ આવે છે કે પોતાના કરેલા કામની રેવન્યુ જે છે એનું બિલિંગ જે છે એ કસ્ટમર પાસેથી ઉઘરાણી કરી શકે છે. એટલે 2016 માં જ્યારે આ કોન્ટ્રાક્ટ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ્સ ના અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડને રિવાઇઝ કરવામાં આવ્યું તો હવે અહીંયા પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન મેથડ, આ એક જ મેથડ જે છે એ રેકમેન્ડ કરવામાં આવી છે રેવન્યુને રેકોગ્નાઇઝ કરવા માટે. બધાને બાળકો ક્લિયર? હા. હવે જો ડેફિનેશન ના અંદર કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ નો જો ડેફિનેશન આપણે વાંચીએ તો કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ કોને કહેવાય? તો કે ભાઈ જે ઓબ્વિયસલી નેગોશિએટેડ થયો છે અસેટ ને કન્સ્ટ્રક્ટ કરવા માટે. પણ આ ડેફિનેશન જે છે એ ખાલી કન્સ્ટ્રક્શન પૂરતી જ મર્યાદિત નથી. તમે ઓબ્વિયસલી કોમ્બિનેશન ઓફ અસેટ્સ પણ કરી શકો છો કે જે ક્લોઝલી ઇન્ટર રિલેટેડ છે અથવા તો ઇન્ટરડિપેન્ડન્ટ છે ઇન ટર્મ્સ ઓફ ધ ડિઝાઇન, ટેકનોલોજી, ફંક્શન એન્ડ ધેર અલ્ટિમેટ પર્પસ. જેમ કે તમે ટાઉનશીપ બનાવો છો તો ત્યાં એક સરખા જ મકાન બનાવો જે એકબીજા સાથે કેવા છે, ઇન્ટર રિલેટેડ. એની ડિઝાઇનના પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યાં જે ટેકનોલોજી યુઝ કરો છો, બરાબર, એનો જે અલ્ટિમેટ પર્પસ કે યુઝ જે છે, તો ઓબ્વિયસલી એક ટાઉનશીપમાં નંબર ઓફ અકાઉન્ટ્સ મકાનો બનાવ્યા હશે તમે, પણ તમે નંબર ઓફ કોન્ટ્રાક્ટ્સ નથી કર્યા, સિંગલ કોન્ટ્રાક્ટ જ છે. ભલે મકાનો ત્યાં એક સાથે 100 બનતા હોય કે 200 બનતા હોય, એનાથી કોઈ લેવા દેવા નથી. બરાબર. સેકન્ડ ટર્મ અને થર્ડ ટર્મ તમને બધાને આવડે છે એ જ છે. ટાઈપ્સ ઓફ કોન્ટ્રાક્ટ, બે ટાઈપના કોન્ટ્રાક્ટ હોય, એક ફિક્સ પ્રાઇસ કોન્ટ્રાક્ટ અને બીજું કોસ્ટ પ્લસ કોન્ટ્રાક્ટ. ફિક્સ પ્રાઇસ કોન્ટ્રાક્ટમાં કોન્ટ્રાક્ટ પ્રાઇસ પ્રી નેગોશિએટેડ હોય છે. જ્યારે પણ કોન્ટ્રાક્ટ આપણે સાઇન કરીએ છીએ ત્યારે કોન્ટ્રાક્ટ પ્રાઇસ જે છે એ ત્યારે નક્કી થઈ જ ગઈ હોય છે, જે પછી ચેન્જ થતી નથી. બરાબર. પણ ઓબ્વિયસલી આપણે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગના અંદર ભણ્યા હતા કે બીકોઝ ઓફ કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હોય ને ચાલુ કરીએ એ બે વચ્ચે મોટો ટાઈમ ગેપ આવી ગયો હોય તો, અને અથવા તો માર્કેટના અંદર વસ્તુના ભાવમાં એક્સેપ્શનલ વધારો થયો તો ઓબ્વિયસલી આપણે જે છે એ કોન્ટ્રાક્ટરને લોસ ન થાય એટલા માટે કોન્ટ્રાક્ટના અંદર એસ્કેલેશન ક્લોઝ પણ રાખીએ છીએ. તો તમને ફિક્સ પ્રાઇસ કોન્ટ્રાક્ટના અંદર એસ્કેલેશન ક્લોઝ પણ જોવા મળશે. જ્યારે કોસ્ટ પ્લસ કોન્ટ્રાક્ટ જે છે ત્યાં કોન્ટ્રાક્ટ પ્રાઇસ ફ્લક્ચ્યુએટ થતી હોય છે. એ બેઝિકલી કઈ રીતે હોય છે કે તમારા જે ખર્ચો થાય એ ખર્ચામાં કોન્ટ્રાક્ટર જે છે એના ફિક્સ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ એડ કરશે. બરાબર. તો ઓબ્વિયસલી એ જે કાંઈ પણ ખર્ચો તમે 5 લાખનો ખર્ચો કરો, 10 નો કરો, 15 નો કરો, કોન્ટ્રાક્ટ પ્રાઇસ જે છે એ રીતે ચેન્જ થતી રહેશે. એટલે જ એને કોસ્ટ પ્લસ કોન્ટ્રાક્ટ કહેવાય. મેં તમને ત્યારે એક્ઝામ્પલ આપ્યું હતું આર્કિટેક્ટનું એનું કે તમે ઘરને ડિઝાઇન કરવા માટે આપશો કે ઓફિસ ડિઝાઇન કરવા માટે આપશો તો આર્કિટેક્ટ જે છે
એ તમને એમ કહેશે કે ભાઈ હું ડિઝાઇન આપું, હું તમને કામે કરાવી દઈશ, પણ જે ખર્ચો થાય એના 2% મારી ફી. તો આ કોન્ટ્રાક્ટ તમે કર્યો છે અને ત્યાં કોસ્ટ પ્લસ કોન્ટ્રાક્ટ જે છે એ થશે. બધાને બાળકો હા સર. આગળ વધીએ. તો ઓબ્વિયસલી આ તો મેં તમને કહી દીધું કે કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ જે છે એ કન્સ્ટ્રક્શન ઓફ સિંગલ એસેટ બનાવવા માટે હોઈ શકે, જેમ કે બ્રિજ બનાવો, બિલ્ડિંગ બનાવો, ડેમ બનાવો, પાઇપલાઇન, રોડ, શિપ, ટનલ, બરાબર. તો એ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ જે છે એ કહેવાય કે જ્યાં તમે એક સિંગલ એસેટ તૈયાર કરો છો, બરાબર. કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ જે છે એ નંબર ઓફ એસેટ્સ ના કન્સ્ટ્રક્શન સાથે પણ ડીલ કરી શકે, જે ક્લોઝલી ઇન્ટર રિલેટેડ હોય અને એ ઇન્ટરડિપેન્ડન્ટ હોય ઇન ટર્મ્સ ઓફ ધ ડિઝાઇન, ટેકનોલોજી, ફંક્શન ઓર અલ્ટિમેટ યુઝ, બરાબર. જેમ કે તમે કન્સ્ટ્રક્શન ઓફ રિફાઇનરી કરો છો, અધર કોમ્પ્લેક્સ પીસીસ ઓફ પ્લાન્ટ કે ઇક્વિપમેન્ટ કરો છો, તો ત્યાં તમે નંબર ઓફ અસેટ્સ જે છે એ એક સાથે બનાવી અને પછી છેલ્લે એને શું કરશો, અસેમ્બલ જે છે એ કરશો. તો એ રીતે એક ઇન્ટર રિલેટેડ કે ઇન્ટરડિપેન્ડન્ટ કોન્ટ્રાક્ટ્સ પણ હોઈ શકે. અસેટ્સ બનાવતા હો તમે, એ બધા સિંગલ કોન્ટ્રાક્ટના અંદર જ જે છે એ ડીલ થશે. આઈડિયલ એક્ઝામ્પલ આમ તો ટાઉનશીપ વાળું મેં તમને આપ્યું, એ પણ તમે ત્યાં લઈ શકો છો, બરાબર. બીજું બહુ મહત્વની વસ્તુ અહીંયા છે કે ભાઈ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટમાં શું ઇન્ક્લુડ થશે. તો કે કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટના અંદર ખાલી કન્સ્ટ્રક્શન એક્ટિવિટીનો જ કોન્ટ્રાક્ટ ઇન્ક્લુડ નહીં થાય. તમે જે કોન્ટ્રાક્ટ સર્વિસીસ રેન્ડર કરવાનો આપ્યો છે કે જે ડાયરેક્ટલી રિલેટેડ ટુ કન્સ્ટ્રક્શન ઓફ કોન્ટ્રાક્ટ છે, જેમ કે તમે ડિઝાઇન બનાવવા માટે જે કોન્ટ્રાક્ટ કરો છો, બરાબર, તમારા બિલ્ડિંગની ડિઝાઇન, ઓફિસની ડિઝાઇન, ઘરની, એના માટે તમે જે આર્કિટેક્ટ ની રાખો છો, તો એ પણ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટમાં જ ઇન્ક્લુડ જે છે થાય છે, બરાબર. એ જ રીતે તમારું જૂનું બિલ્ડિંગ તોડી અને એની જગ્યાએ નવું બિલ્ડિંગ બનાવવું છે, તો જે ડિમોલિશ કરો છો, ડિસમેલ્ટ કરો છો અને નવું રેસ્ટોરેશન કરો છો, બરાબર, આ કોન્ટ્રાક્ટ જે છે એ પણ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ્સના જ મિનિંગના અંદર આવે છે. બધાને બાળકો આ પણ ક્લિયર? હા સર. યસ સર. યસ. બીજું જે છે કે જનરલી જે રીતે આપણે કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ કોસ્ટિંગ કરતા હતા ત્યારે જોયું હતું કે દરેક કોન્ટ્રાક્ટનું સિંગલ કોન્ટ્રાક્ટ અકાઉન્ટ બનાવો. દરેક કોન્ટ્રાક્ટ એકબીજાથી કેવા છે, સેપરેટ છે, અને દરેક કોન્ટ્રાક્ટની પોતાની રેવન્યુ છે, પોતાના એક્સપેન્ડિચર છે અને પોતાનો પ્રોફિટ છે. આ સેમ વસ્તુ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં કહેવામાં આવી છે કે ભાઈ જનરલી આ કોન્ટ્રાક્ટ આપણું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે દરેક કોન્ટ્રાક્ટને સેપરેટલી અપ્લાય કરવાનું આવે છે, બરાબર. પણ જો કોઈ સર્ટેન સર્કમસ્ટન્સીસમાં it is necessary to apply standard to the separately identifiable components of a single contract or to a group of contracts together in order to reflect substance of contract or group of contract. તો obviously આ સ્ટાન્ડર્ડ જે છે એ જો તમે એવા કોઈ કમ્પોનન્ટ્સ નો કોન્ટ્રાક્ટ કર્યો હોય કે જે બધા એના જે કમ્પોનન્ટ્સ જે છે એકબીજાથી કેવા છે, અલગ અલગ છે. જેમ કે આજે તમે એક ટાઉનશીપ બનાવી રહ્યા છો, તો ટાઉનશીપમાં તમારું જે છે એ કોન્ટ્રાક્ટ હતો કે ભાઈ તમે 100 મકાન બનાવીને આપશો. પણ હવે જે ડેવલપર છે એ તમને એવું કહી રહ્યો છે કે અમારે ક્લબ હાઉસે બનાવવું છે, અમારે ક્રિકેટ ગ્રાઉન્ડે બનાવવું છે, બરાબર. તો આ બધા સેપરેટ કોન્ટ્રાક્ટ તરીકે તમે એને જોઈ શકો છો, બરાબર છે. આખું આમ જોવા જાવ તો સેપરેટ કોન્ટ્રાક્ટ છે, કારણ કે તમને તો 100 મકાન બનાવવાના કોન્ટ્રાક્ટ આપ્યા, બરાબર. હવે તમને ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાનું કોન્ટ્રાક્ટ મળી ગયું છે, તમને ક્લબ હાઉસ બનાવવાનું કોન્ટ્રાક્ટ મળી ગયું. પણ આ બધા તમે જો જોવા જશો તો એ છે કોને રિલેટેડ, તો કે તમે જે પ્રોજેક્ટ અત્યારે કન્સ્ટ્રક્ટ કરી રહ્યા છો એની સાથે સીધા જોડાયા, બરાબર. તો ઓબ્વિયસલી તમે આ બધા વસ્તુને કમ્બાઈન કરી શકો છો, એક સિંગલ કોન્ટ્રાક્ટના અંદર નાખી શકો છો, ઓર તમે એના સેગમેન્ટ બનાવી શકો. તો ભાઈ કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ અલગ, મકાન કન્સ્ટ્રક્શનનો, આપણો પ્લેગ્રાઉન્ડનો કોન્ટ્રાક્ટ અલગ છે, બરાબર છે, અને ક્લબ હાઉસ બનાવવાનો કોન્ટ્રાક્ટ જે છે એ અલગ જે છે એ તમે કરી શકો છો. જો ક્યારે તમે એને સેપરેટ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ તરીકે તમે ટ્રીટ કરી શકો, એની કન્ડિશન્સ આપવામાં આવી છે.
when a contract covers a number of assets, the construction of each asset should be treated as separate construction contract. When separate proposals have been submitted for each asset has been subject to separate negotiation, and contractor and customers have been able to accept or reject that part of contract relating to that asset, and a cost and revenue of each asset can be identified. જો તમને દરેક અસેટ બનાવવાના સેપરેટ પ્રપોઝલ મળ્યા હોય, બરાબર, કોન્ટ્રાક્ટર અને કસ્ટમર જે છે દરેક અસેટ માટે એ લોકો પાસે લિબર્ટી હોય કે ભાઈ એ વસ્તુને એ લોકો એક્સેપ્ટ કરશે ઓર રિજેક્ટ કરી શકે છે એ પર્ટિક્યુલર પાર્ટને, અને દરેક કોન્ટ્રાક્ટની કોસ્ટ અને એની રેવન્યુ કેવી થઈ શકતી હોય તો કે આઈડેન્ટિફાઈ થઈ શકે. તો પછી ભલે તમે એકી સાથે નંબર ઓફ અસેટ્સ બનાવી રહ્યા છો, પણ એ દરેક કેવા ગણાશે? સેપરેટ કોન્ટ્રાક્ટ ગણાશે. બરાબર. આની સામે a group of contracts, whether with a single customer or with several customers, should be treated as single construction contract when group of contract is negotiated at single package. Contracts are so closely interrelated, they are in fact part of single project with overall profit margin, and contracts are performed concurrently and in a continuous sequence. બરાબર. તો ઓબ્વિયસલી તમને જે કોન્ટ્રાક્ટ ભલે સેવરલ કસ્ટમર પાસેથી મળ્યો હોય કે સિંગલ કસ્ટમર પાસેથી મળ્યો હોય, બરાબર, પણ જો એક સિંગલ પેકેજમાં જ આવ્યો, એક જ કોન્ટ્રાક્ટ થ્રુ તમે એ બધી વસ્તુ લેતા હો અને જે કામ કરી રહ્યા છો એ ક્લોઝલી ઇન્ટર રિલેટેડ છે, બરાબર. જેમ કે મેં તમને ઓલા ટાઉનશીપ વાળું પાછું એક્ઝામ્પલ આપું, ભાઈ એ વસ્તુ તમે જોવા જાઓ તો તમારે પ્લેગ્રાઉન્ડ બનાવવાનું છે, તમારે ક્લબ હાઉસ બનાવવાની છે, તમારે 100 મકાનો પણ જે છે એ કન્સ્ટ્રક્ટ કરવાના, બરાબર. તો આ બધું કામ એકી સાથે તમે કરતા હશો અથવા તો કન્ટિન્યુઅસ સિક્વન્સમાં કરશો, એક પૂરું થાય પછી તરત બીજું આગળ, તો ઓબ્વિયસલી એ બધા કોન્ટ્રાક્ટ્સ ને તમે શું કરી શકો છો? કમ્બાઈન જે છે કરી અને એક સિંગલ કોન્ટ્રાક્ટમાં કન્વર્ટ કરી શકો છો. બધાને બાળકો અહીંયા સુધી? હા સર. Yes, sir. અગેન હજી જો આ પોઈન્ટ ને હજી થોડોક સ્ટ્રેચ કરી કે ભાઈ કોન્ટ્રાક્ટ મે પ્રોવાઇડ ફોર કન્સ્ટ્રક્શન ઓફ એડિશનલ એસેટ at the option of customer or may be amended to include construction of additional asset. The construction of additional asset should be treated as separate construction contract when assets differ significantly in design, technology, function from asset and assets covered by original contract, and price of asset is negotiated without regard to original contract. હવે માનો કે સે ફોર એક્ઝામ્પલ તમે એક ટાઉનશીપ બનાવી રહ્યા, ટાઉનશીપ નો કોન્ટ્રાક્ટ તમે લઈ રહ્યા છો અત્યારે, અને હવે તમારો ડેવલપર એવો આવે છે ને એમ કે છે કે આ ટાઉનશીપ ની બાજુમાં જ જે છે ઈ મારે એક હોસ્પિટલ બનાવવી છે, બરાબર, કે મારે આપણે એક સ્કૂલ જે છે એ બનાવવી છે, તો પછી આ હોસ્પિટલ બનાવવાનો કે સ્કૂલ બનાવવાનો કોન્ટ્રાક્ટ કેવો થઈ જશે? તો કે એક સેપરેટ કોન્ટ્રાક્ટ બનશે, કારણ કે એ સિગ્નિફિકન્ટલી ડિફરન્ટ છે જે ઓરિજિનલ ટાઉનશીપ નો જે કોન્ટ્રાક્ટ હતો એનાથી, ઇન ટર્મ્સ ઓફ ડિઝાઇનમાં, ટેકનોલોજીમાં કે ફંક્શન. અને એની પ્રાઇસ જે છે, હવે હોસ્પિટલ બનાવવાની પ્રાઇસ કે તમારી સ્કૂલ બનાવવાની પ્રાઇસ જે છે એ કોઈ કાળે ઇન્ફ્લુઅન્સ નથી થતી તમારા ઓરિજિનલ કોન્ટ્રાક્ટ પ્રાઇસ સાથે. એટલે તમે ટાઉનશીપ જેટલા રૂપિયામાં બનાવતા હો, હોસ્પિટલ બનાવવાની પ્રાઇસ જે છે એ કેવી આવશે? અલગ જ આવશે. બધાને બાળકો આવશે? હા. કોઈને પણ ભાઈ ન સમજાણું હોય તો મને કહેજો, અહીંયા સુધીમાં ક્લિયર છે બધાને? ભાઈ સર કોસ્ટ પ્લસ કોન્ટ્રાક્ટ નું એકવાર કહી દો. અરે બાપા, તો કોસ્ટ પ્લસ કોન્ટ્રાક્ટ એટલે એવો કોન્ટ્રાક્ટ બગા કે જ્યાં તારો કોન્ટ્રાક્ટર જે છે એ તારા ભેગો એવું નેગોશિએશન કરશે કે જે ખર્ચો થાય આ વસ્તુ બનાવવા, જેટલો ખર્ચો થાય એના ઉપર હું 5% મારી ફી લઈશ. માન કે તે જે કામ આપ્યું છે એમાં 10 લાખ નો ખર્ચો થાય તો તારી કોન્ટ્રાક્ટ પ્રાઇસ 10,50,000 થાય, તો 20 લાખ નો ખર્ચો થાય તો 21 લાખ રૂપિયાનો થાય કોન્ટ્રાક્ટ પ્રાઇસ. એટલે જે કોસ્ટ તું ઇન્કર કરે છો એમાં પ્લસ ઓલો પોતાનો કોન્સ્ટન્ટ માર્જિન એડ કરશે.
ફિક્સ પ્રાઇસ ના અંદર પ્રાઇસ પહેલેથી ફિક્સ હોય 10 લાખમાં કરવાનું કામ, જ્યારે કોસ્ટ પ્લસ ના અંદર પ્રાઇસ ફિક્સ થઈ શકે નહીં. પ્રાઇસ જે છે ખર્ચા ઉપર બેઝ. ઓકે સર. બીજું કોઈ બાબત? તો મેં ભાઈ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તમને મેં કીધું કે આપણું A7 શેના માટે બનેલું છે? તો કે આપણું A7 બનેલું છે કે તમારો જે ઓનગોઈંગ કોન્ટ્રાક્ટ જે છે એ ઓનગોઈંગ કોન્ટ્રાક્ટ ની કેટલી રેવન્યુ તમે કરન્ટ યરમાં એઝ અ ઇન્કમ બુકમાં રેકગ્નાઇઝ કરશો. અને આ રેવન્યુ રેકગ્નાઇઝ કરવા માટે તમે પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન મેથડનો યુઝ કરો. જે રીતે આપણે વાત કરતા હતા કે ભાઈ કોન્ટ્રાક્ટ પ્રાઇસ 10 લાખની છે, બરાબર, તો 40% જો વર્ક સર્ટિફાઈડ થયું હોય તો કોન્ટ્રાક્ટ અકાઉન્ટના અંદર કેટલા રૂપિયા વર્ક સર્ટિફાઈડ તરીકે ક્રેડિટ કરવાના આવતા હતા? કે 4 લાખ રૂપિયા. બરાબર. જો 60% તમારું વર્ક કમ્પ્લીટ થયું હોય તો 6 લાખ રૂપિયા, 80% થયું હોય તો 8 લાખ રૂપિયા. બરાબર છે ને? હા સર. હા Yes, સર. sir. હવે એવું જ સેમ આપણે A7 માં પણ થશે, પણ A7 ના અંદર આપણે પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન એવરી યર ગોતવું પડશે કે ભાઈ આ વર્ષે કેટલા ટકા કામ પૂરું થયું છે. અને તમે જેટલા ટકા કામ પૂરું થવાનું કહેતા હો એ પર્સન્ટેજ તમારે અપ્લાય કરવા પડશે કોન્ટ્રાક્ટ રેવન્યુ. આ કોન્ટ્રાક્ટ રેવન્યુ શું છે? તો કે કોન્ટ્રાક્ટ રેવન્યુ ટોટલ ઇન્કમ છે. કોન્ટ્રાક્ટ માંથી તમે ટોટલ કેટલી તમને ઇન્કમ થવાની છે એ થશે. અને આ ખાલી કોન્ટ્રાક્ટ પ્રાઇસ થી જ નથી બનતું. કોન્ટ્રાક્ટ રેવન્યુ ના કમ્પોનન્ટ્સ જે કદાચ પહેલા વર્ષે ન હોય, પહેલા વર્ષે કદાચ માનો કે ખાલી કોન્ટ્રાક્ટ પ્રાઇસ જ હોય, પણ પછી બીજા ત્રીજા વર્ષે બીજા કમ્પોનન્ટ્સ એડ થાય તો કોન્ટ્રાક્ટ રેવન્યુમાં એવરી યર શું આવી શકે? ચેન્જ આવી શકે. એટલે જો તમારે પર્ટિક્યુલર યરની ઇન્કમ ગોતવી હોય ને તો એના માટે તમારી પાસે બે વસ્તુ હોય. એક તો પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન કેટલું થયું છે, બરાબર છે, એ યર સુધીમાં, અને કોન્ટ્રાક્ટ રેવન્યુ જે છે એ કેટલી. નાઉ કોન્ટ્રાક્ટ રેવન્યુ તમારે જો ગણવી હોય તો કોન્ટ્રાક્ટ રેવન્યુમાં શું આવે બેસિકલી? તો કે કોન્ટ્રાક્ટ રેવન્યુમાં એક તો બહુ સિમ્પલ છે કે જે કોન્ટ્રાક્ટ પ્રાઇસ છે એ તો કોન્ટ્રાક્ટ રેવન્યુ નો પાર્ટ બનશે જ, બરાબર કે નહીં? હા સર. હવે માનો કે પર્ટિક્યુલર યરમાં એસ્કેલેશન ક્લોઝ ના લીધે કોન્ટ્રાક્ટ પ્રાઇસમાં જો ઇન્ક્રીઝ થયું હોય તો એ રૂપિયા પણ કોન્ટ્રાક્ટ રેવન્યુમાં એડ થશે, બરાબર. જો તમારું સ્કોપ ઓફ વર્ક ચેન્જ થયું હોય, પહેલા તમને જે કીધું હતું, બરાબર, આપણે હમણાં જ કમ્બાઇનિંગ ને સેગમેન્ટિંગ વાળી કોન્ટ્રાક્ટના અંદર આપણે જોયું, બરાબર, કે તમને જે ઓરિજિનલ કોન્ટ્રાક્ટ મળ્યો છે એ કોન્ટ્રાક્ટના વર્કમાં કંઈક ચેન્જ થયો અને એના લીધે તમારે કોન્ટ્રાક્ટની જે પ્રાઇસ જે છે એમાં ચેન્જ કરવાનું આવ્યું, તો એના લીધે રેવન્યુમાં ઇન્ક્રીઝ થશે, તો એ પણ કોન્ટ્રાક્ટ રેવન્યુ થશે, બરાબર. ઘણા બધા કોન્ટ્રાક્ટના અંદર કોન્ટ્રાક્ટી જે છે એ કોન્ટ્રાક્ટર ઇન ટાઈમ કામ પૂરું કરી નાખે ને, એના માટે એને મોટિવેશન મળે કે ભાઈ ઇન ટાઈમ કામ પૂરું થઈ જશે, બરાબર, ઇન ટાઈમ કરતા વહેલું કામ પૂરું કરી નાખે, એના માટે એ લોકો ઇન્સેન્ટિવ્સ ની ક્લોઝ રાખી હોય છે કે ભાઈ જો તમે કહો છો કે 2 વર્ષમાં કામ પૂરું થઈ જશે, પણ જો કોન્ટ્રાક્ટર 2 વર્ષ કરતા વહેલું કામ પૂરું કરશે તો જેટલા મહિના વહેલું કામ પૂરું કર્યું હશે ને મહિનાથી તમે 10,000 રૂપિયા વધારે આપશો. તો જો કોન્ટ્રાક્ટર 4 મહિના વહેલું કામ પૂરું કરે તો એને હજી વધારાના કેટલા રૂપિયા મળે? 40,000. તો આ ઇન્સેન્ટિવ્સ જે પણ કોન્ટ્રાક્ટ રેવન્યુ નો પાર્ટ બને, બરાબર. આ જ રીતે કોન્ટ્રાક્ટર્સ જે છે એ કોન્ટ્રાક્ટથી ઘણા બધા ખર્ચાઓ કરતો હશે, બરાબર.
કે જે એકચ્યુઅલમાં તો કોન્ટ્રાક્ટ એ કરવાના હતા પણ હજી સુધી અસેટ બનીને તૈયાર નથી થઈ, એટલે જેમ કે આજે માનો કે મ્યુનિસિપલ ટેક્સ ભરવાનો છે કે કોઈ ફિઝિબિલિટી રિપોર્ટ બનાવવાનો છે, બરાબર, તો ઓબ્વિયસલી આ એકચ્યુઅલમાં તો કોન્ટ્રાક્ટ જ ભોગવવાના આવે પણ એ કોન્ટ્રાક્ટરે કર્યા છે. હવે કોન્ટ્રાક્ટર આનું રિએમ્બર્સમેન્ટ ક્લેમ કરશે. તો આવા જે કોન્ટ્રાક્ટરે ક્લેમ્સ જો કર્યા હોય ને તો એ પણ કોન્ટ્રાક્ટ રેવન્યુનો જ પાર્ટ બનશે. અને એની સામે જે રીતે કોન્ટ્રાક્ટર વહેલું કામ પૂરું કરી નાખે તો એને ઇન્સેન્ટિવ્સ મળે છે. એનું એક્ઝેક્ટ ઉલટું થાય કે જો એ મોડું કામ પતાવશે તો એને પેનલ્ટી બેર કરવાની. તો જો કોન્ટ્રાક્ટ ટાઈમ લિમિટ થી વધારે વયો જશે તો ઓબ્વિયસલી એ પેનલ્ટી જે છે એ એને ટૂંકમાં બેર કરવી પડશે. તો એ જેટલી પેનલ્ટી આવે એ રેવન્યુ માંથી શું કરવાની થાય? લેસ કરવાની થશે. બરાબર. આ ટોટલ ને શું કહેવાય? તમારી કોન્ટ્રાક્ટ રેવન્યુ કહેવાય. હવે ઘણા ક્વેશ્ચન ના અંદર તમને ઓબ્વિયસલી આમાંથી બધા કમ્પોનન્ટ્સ આપ્યા હોય, ઘણા ક્વેશ્ચનમાં આમાંના એક બે કમ્પોનન્ટ્સ આપ્યા. તમને ખબર પડતી હોવી જોઈએ કે કોન્ટ્રાક્ટ રેવન્યુ ગણવા માટે કઈ કઈ વસ્તુઓ ધ્યાનમાં લેવી પડશે. બધાને બાળકો? Yes, હા sir. સર. યસ સર. માનો કે હું એક ઘરનો ક્વેશ્ચન બનાવું. તો બાળકો લખી નાખજો.
લખાઈ ગયો ભાઈ? એક મિનિટ સર. હા સર. ડન સર. ડન સર. હવે જો મારે કોન્ટ્રાક્ટ રેવન્યુ ગોતવી હોય તો એ કઈ રીતે મળશે? શું કામ કરવું? તો કોન્ટ્રાક્ટ પ્રાઇસ જે છે એ તો 1 લાખ રૂપિયા રહેશે જ. એવરી યર 1 લાખ રૂપિયા જ રહેવાની છે, બરાબર ને? એટલે કોન્ટ્રાક્ટ પ્રાઇસ તો મારા કોન્ટ્રાક્ટ રેવન્યુ નો પાર્ટ જે છે એ બનશે. પછી કોન્ટ્રાક્ટ રેવન્યુ ના અંદર ઓબ્વિયસલી એસ્ક્લેનેશન ક્લોઝ ના લીધે રેવન્યુ વધી છે 20,000 યર 3 માં, બરાબર? તો ઓબ્વિયસલી આપણે આને એવું કરી નાખીએ કે જેથી કરીને તમને વાંધો ના આવે. બાકી તો યાર રાખીએ તો કઈ વાંધો નથી. તો જો ટોટલ કરું બાળકો તો યર 1 માં એવી કોઈ વસ્તુ નથી કે જે મારા કોન્ટ્રાક્ટ પ્રાઇસ સિવાય કોઈ બીજી વસ્તુ મારે કરવાની આવે. તો યર 1 ની રેવન્યુ તો 1 લાખ જ છે, બરાબર? પછી યર 2 માં શું થાય? તો કે યર 2 માં 1 લાખ ની રેવન્યુ તો હતી પ્લસ મને ઇન્સેન્ટિવ મળી રહ્યું છે 10,000 અને ક્લેમ્સ ના મને 5,000 મળી રહ્યા છે. તો યર 2 માટે રેવન્યુ કેટલી થઈ જાય? તો કે 1,15,000 રૂપિયા. હવે આ 1,15,000 થી જ યર 3 ચાલુ થાય, પણ આપણે આ રીતે ટેબલ બનાવ્યું છે. તો આ 10,000 જો યર 2 ની ઇન્કમ હોય તો યર 3 માટે 10,000 આવે અને આ 5,000 આવે. અને એની સામે મને પેનલ્ટી ના ભોગવવાના થાય છે 7,000 રૂપિયા કે જે રેવન્યુ માંથી ઓછા થાય. અને 20,000 ની એસ્ક્લેનેશન ક્લોઝ વધે છે. તો યર 3 માટે મારી કોન્ટ્રાક્ટ રેવન્યુ કેટલી થઈ જાય? 1,28,000. એટલે હવે જો હું અકાઉન્ટિંગ કરતો હોઉં તો જો મારા પહેલા વર્ષમાં percentage of completion 30% આવ્યું હોય ને તો આ 30% મારે શેનાથી મલ્ટીપ્લાય કરવાના? 1 લાખ. જો બીજા વર્ષમાં મારું percentage of completion 60% આવ્યું તો 60% કોને મલ્ટીપ્લાય કરવાના? 1,15,000 બીજા વર્ષ માટે રેવન્યુ નક્કી કરવા માટે. અને ત્રીજા વર્ષમાં સે ફોર એક્ઝામ્પલ 100% પૂરો થઈ ગયો કોન્ટ્રાક્ટ તો રેવન્યુ તરીકે કેટલા આવે? 1,28,000 રૂપીસ. કોઈને પણ બાળકો આ ન સમજાણું હોય તો મને પૂછજો. ક્લિયર સર. આ બનાવી હા, નાખો સર. ટેબલ બની જાય ત્યારે કેજો.
બધાને થઈ ગયું ને ભાઈ? હા સર. તો હવે જુઓ તમારા લીથામાં ક્વેશ્ચન નંબર 2 છે. જો જે મેં હમણાં લખાયો ને ભાઈ એવો સેમ ક્વેશ્ચન કે કેલ્ક્યુલેટ કોન્ટ્રાક્ટ રેવન્યુ ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા રૂપીસ ઇન કરોર્સ માં છે, જેમાં ઇનિશિયલ કોન્ટ્રાક્ટ રેવન્યુ આપી હતી, રેવન્યુ ઇન્ક્રીઝ ડ્યુ ટુ એસ્કેલેશન ક્લોઝ છે, ક્લેમ્સ છે, ઇન્સેન્ટિવ પેમેન્ટ્સ છે અને પેનલ્ટીઝ છે. ટ્રાય કરશો તમે પહેલા? હા સર. તો 5 મિનિટ આપું છું. જો સર પેનલ્ટી માટે શું પેનલ્ટી? એટલે યર 2 માં પેનલ્ટી લાગે છે તો યર 3 માં તો ન હોય ને? રેવન્યુ ગણવામાં તો એટલે ઓછા જ થઈ ગયા ને, કાજે યર 3 માં એમને કન્ટિન્યુ છે. હા હા, ઓકે ઓકે. તો જુઓ એમને એમ ખબર પડે કે ફર્સ્ટ યર ની રેવન્યુ કેટલી થાય? 1000. સેકન્ડ યર માં ઈ 1000 માં 200 એડ થાય અને 50 લેસ થાય ને 1150 સેકન્ડ યર માટે થાય. અને થર્ડ યર માં ઈ 1150 માં 100 અને 150 એડ થાય એટલે 1400 જે છે એ આવે. બરાબર. પણ તમે ટેબલ ફોર્મમાં બનાવો છો એટલે 1000 દરેક વર્ષમાં લખવાના આવે 1 2 જે વર્ષથી ઇવેન્ટ બને ને ત્યારથી લઈને એના પછીના વર્ષમાં એમને કન્ટિન્યુ કરવાનું. એટલે જો 1000 ફર્સ્ટ યર માં હતા તો 1000 સેકન્ડ થર્ડ માં આવ્યા, 200 સેકન્ડ યર માં આવ્યા તો 200 હવે થર્ડ યર માં લખવાનું. પછી તો 100 અને 150 તો થર્ડ યર માં જ છે અને પેનલ્ટી સેકન્ડ યર માં છે તો એ થર્ડ યર માં રહેશે. એટલે જો રેવન્યુ ગણું તો
એનું ટેબલ કંઈક આવું બને. ઇનિશિયલ કોન્ટ્રાક્ટ રેવન્યુ દરેક વર્ષમાં 1000, ઇન્ક્રીઝ ડ્યુ ટુ એસ્કેલેશન 200, ક્લેમ્સ અને ઇન્સેન્ટિવ પેમેન્ટ તો થર્ડ યરમાં જ છે અને પેનલ્ટી 50-50. તો ટોટલ કોન્ટ્રાક્ટ રેવન્યુ શું થાય? 1000, 1150 અને 1400. બરાબર છે બાળકો? યસ સર. પાછું ફરીથી એ સેમ વસ્તુ કે જો તમારા ફર્સ્ટ યર નું કમ્પ્લીશન સ્ટેજ 30% હોય તો 30% ને 1000 થી મલ્ટીપ્લાય કરો. જો સેકન્ડ યર નું કમ્પ્લીશન સ્ટેજ 70% થયું તો 70% ને કોનાથી મલ્ટીપ્લાય કરવાનું છે? 1150 થી. અને થર્ડ યર માં 100% કામ પૂરું થઈ ગયું તો 1400 પૂરેપૂરું. રાઈટ? હા સર. તો થિયરીમાં પાછા આગળ વધીએ. તો હવે જે રીતે આપણે કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટની રેવન્યુ જોઈ એ રીતે એની કોસ્ટ શું છે? કોસ્ટમાં તો કોઈ જાજી ચિંતા એટલા માટે નથી કરવાની કારણ કે કોસ્ટ છે એકચ્યુઅલમાં તમે જે ખર્ચો કર્યો છે એ ખર્ચ જેમાં ઓબ્વિયસલી એવો ખર્ચો કે જે કોન્ટ્રાક્ટ પર સ્પેસિફિકલી કરવામાં આવ્યો હોય, જે કોન્ટ્રાક્ટ માટે જ કરવામાં આવ્યો, જે ડાયરેક્ટલી રિલેટેડ છે, એવો ખર્ચો કે જે કોન્ટ્રાક્ટ ઉપર તમે રીઝનેબલી એલોકેટ કરી શકો. જેમ કે તમારો એક કોમન મશીન છે કે જે 2-3 તમારા કોન્ટ્રાક્ટમાં યુઝ થાય છે તો એ કોમન મશીનનું ડેપ્રિસિએશન ત્રણેય કોન્ટ્રાક્ટ ઉપર શું કરવું પડશે? એના ટાઈમના બેસિસ ઉપર તમારે એલોકેટ કરવું પડશે. બરાબર. અને બીજા એવા ખર્ચાઓ કે જે કસ્ટમર કરાવે, જેમ કે આજે કસ્ટમર જે છે તમને એવું કહી રહ્યો છે કે ભાઈ મારે દરવાજાના અંદર ડાયમંડનો હેન્ડલ નખાવું. હવે તમારા ઓરિજિનલ કોન્ટ્રાક્ટના અંદર ડાયમંડનું હેન્ડલ તો હતું નહીં, બરાબર, કસ્ટમર કહી રહ્યો છે તો તમે એ નાખશો તો તમે રેવન્યુમાં વધારો કરશો રૂપિયા. આ વધારાનો સ્કોપ ઓફ કોન્ટ્રાક્ટ ચેન્જ થયો, બરાબર. એ રેવન્યુ સાથે કોઈ લેવા દેવા નથી પણ તોય એ ડાયમંડ નો હવે હેન્ડલ નાખવા પાછળ જે ખર્ચો થયો એ ઓબ્વિયસલી કસ્ટમરની રિક્વેસ્ટ થી થયો છે. તો આ બધા ખર્ચાઓ જે છે કોન્ટ્રાક્ટ કોસ્ટ નો પાર્ટ જે છે એ બને. જેમ કે ડાયરેક્ટલી રિલેટેડ ખર્ચાઓ ક્યાં આવે તો કે સાઇટ લેબર કોસ્ટ છે, cost of material, depreciation of plant, cost of moving plant and equipment, cost of hiring plant, cost of design, estimated cost of rectification and guarantee work and claims from third party. બરાબર. જ્યારે તમે રીઝનેબલી એલોકેટ કેવા કરી શકો તો કે ઇન્સ્યોરન્સ છે, બરાબર, ડેપ્રિસિએશન એ તમે મોરલેસ જો સ્પેસિફિક પ્લાન્ટ ન હોય એક્સક્લુઝિવલી કોન્ટ્રાક્ટમાં યુઝ ન થતો હોય ડેપ્રિસિએશન એલોકેટ કરી શકાય, બરાબર. કન્સ્ટ્રક્શનના ઓવરહેડ્સ છે, બરાબર. તો આ બધા ખર્ચાઓ એવા છે કે જે તમે ટૂંકમાં કોન્ટ્રાક્ટ ઉપર એલોકેટ કરી શકો. પણ કેવા ખર્ચાઓ છે કે જે કોન્ટ્રાક્ટ ખાતે ચાર્જ ન કરી શકાય તો કે જનરલ એડમિનિસ્ટ્રેશન કે જે કોઈ સ્પેસિફિક કોન્ટ્રાક્ટ માટે નથી કરવામાં આવ્યા, જે ઓફિસ મેન્ટેનન્સ માં થયા છે, બરાબર. તો ઓબ્વિયસલી એ સીધા P&L માં જાય, કોઈ કોન્ટ્રાક્ટ ઉપર આવે નહીં. સેલિંગ કોસ્ટ જે છે એ પણ કોન્ટ્રાક્ટ ઉપર નહીં આવે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર જે છે કે જે કોન્ટ્રાક્ટમાં સ્પેસિફાઈ નહોતું કરવામાં આવ્યું અને એવો રિસર્ચ ને ડેવલપમેન્ટ ખર્ચો કર્યો હતો એ પણ કોન્ટ્રાક્ટ ખાતે ચાર્જ નહીં કરી શકાય. અને ડેપ્રિસિએશન ઓફ આઇડલ, તમારો પ્લાન્ટ આઇડલ પડ્યો રહ્યો છે, કોન્ટ્રાક્ટમાં યુઝ જ નથી થયો તો પછી એનું ડેપ્રિસિએશન કોન્ટ્રાક્ટ ખાતે ચાર્જ કરી શકાય. બરાબર છે બાળકો? હા સર. તો હવે જુઓ રેકગ્નિશન ઓફ કોન્ટ્રાક્ટ રેવન્યુ એન્ડ એક્સપેન્સીસ. તો જો આપણે આઉટકમ ઓફ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ એસ્ટિમેટ કરી શકતા હોય રિલાયબલી કે ભાઈ કોન્ટ્રાક્ટ ક્યારે પૂરો થશે અને કયા સમયમાં પૂરો થઈ જશે એનું આઉટકમ આપણને જો ખબર પડી શકતું હોય તો contract revenue and contract cost associated with construction contract should be recognized as revenue and expense respectively by the references to the stage of completion of contract activity at reporting date. તો ઇન્કમ એક્સપેન્ડિચર તો એકચ્યુઅલમાં થયો હશે એટલે એક્સપેન્ડિચર તો સીધો આવે, પણ ઇન્કમ રેકગ્નિશન કરવાનો શું રૂલ છે તો કે જેટલા ટકા કામ પૂરું થયું
એટલી પ્રપોર્શનેટ ઇન્કમ તમારે શું કરી નાખવાની છે? રેકોગ્નાઇઝ કરી નાખવાની છે. પછીની લાઈન તો આપણે ઓલરેડી કોન્ટ્રાક્ટ કોસ્ટિંગમાં કરેલી હતી કે જો કોઈ લોસ થવાનો હોય તો એને તમારે ઇમિડિયેટલી શું કરવો પડશે? રેકોગ્નાઇઝ કરવો પડશે. આ પણ બધાને ક્લિયર બાળકો? हाँ सर હવે percentage of completion method મુજબ contract revenue is recognized as revenue in statement of profit and loss in the accounting period in which work is performed. Contract costs are usually recognized as an expense in the statement of profit and loss in the accounting period in which a work to which they relate is performed. However, expected excess of total contract cost over total contract revenue for the contract is recognized as an expense immediately in accordance with paragraph 35. તો percentage of completion method નો યુઝ કરીએ છીએ અને કોન્ટ્રાક્ટ રેવન્યુ આપણે રેકોગ્નાઇઝ કરશું કઈ રીતે? તો કે જે કોન્ટ્રાક્ટ રેવન્યુ નો મીનિંગ સમજ્યા છે ઈ કોન્ટ્રાક્ટ રેવન્યુ જે તે યરમાં જેટલી હોય એના સાથે તમારે મલ્ટીપ્લાય કરવાનું છે તમારી percentage of completion અને એનાથી તમારે રેવન્યુ મળશે કે જે P&L માં રેકોગ્નાઇઝ કરવાની આવશે. કોન્ટ્રાક્ટ નો ખર્ચો એ યર માં જે કર્યો હોય જે તમે વર્ક કર્યું છે એની સાથે તમે રિલેટ કરી શકતા હો તો એ ખર્ચો તમારે એ અગેન ઇન્કમ ની સામે બતાવવાનો છે. પણ જો તમને લાગે કે તમારો ટોટલ કોન્ટ્રાક્ટ નો ખર્ચો કોન્ટ્રાક્ટ પૂરો થાય ત્યાં સુધીમાં જેટલો ખર્ચો થવાનો છે અને એની સામે કોન્ટ્રાક્ટ રેવન્યુ જેટલી છે તો જો ખર્ચા કરતા રેવન્યુ ઓછી હોય અથવા તો ખર્ચો વધી જતો હોય રેવન્યુ તો આ એક્સપેક્ટેડ લોસ અત્યારે નથી થયો પણ તમને ખબર જ છે કે આ કોન્ટ્રાક્ટ પૂરો થશે ત્યારે તમને લોસ જ થવાનો તો ઈ લોસ તમારે અત્યારે જ પ્રોવાઈડ કરી દેવાનો જે આપણે અગેન કોન્ટ્રાક્ટ કોસ્ટિંગમાં કર્યું હતું પ્રોવિઝનિંગ ઓફ લોસ કે જેમાં એસ્ટિમેટેડ લોસ હોય ને કોન્ટ્રાક્ટમાં પ્રોફિટ હોય તો કોન્ટ્રાક્ટના પ્રોફિટને ઇગ્નોર કરવાનો છે. લોસ જે કાંઈ આવતો હોય એ લોસ ઇમિડિયેટલી પ્રોવાઈડ કરવાનો. બરાબર. એટલે ક્રુશિયલ ક્વેશ્ચન આવે કે આ percentage of completion આપણે કઈ રીતે મેળવી શકીએ? તો કે percentage of completion તમે મેળવી શકો છો આપણે જે ખર્ચો કર્યો છે અત્યાર સુધી બરાબર જે વર્ક આપણે કર્યું એની પાછળ જે ખર્ચો કર્યો છે એક્ચ્યુઅલ કોસ્ટ ઇન્કર્ડ ટિલ ડેટ અને એની સામે ટોટલ કોસ્ટ કેટલી થશે એટલે તમારી એક્ચ્યુઅલ કોસ્ટ ઇન્કર્ડ ટિલ ડેટ માં એસ્ટિમેટેડ કોસ્ટ એડ કરો તો ટોટલ કોસ્ટ મળે. આનો રેશિયો જે આવે ઈ તમારા માટે percentage of completion થાય. આનો મતલબ શું થયો કે જો પહેલા વર્ષમાં ખર્ચો કર્યો હોય 10 લાખનો અને તમે એક્સપેક્ટ કરી રહ્યા છો કે ટોટલ 15 લાખનો ખર્ચો થશે ઓવરઓલ કોન્ટ્રાક્ટ પૂરો થાય ત્યાં સુધી તો percentage of completion કેટલું થશે? 66.67%. બરાબર ભાઈ? આપણે જે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગમાં percentage of cost કહેતા ને એસ્ટિમેટેડ ટોટલ પ્રોફિટ મેથડ cost incurred till date divided by total cost is same વસ્તુ. हाँ सर સેકન્ડ વે છે કે તમે સર્વે કરાવો જે કોન્ટ્રાક્ટ કોસ્ટિંગમાં આપણે યુઝ કરીએ છીએ. વર્ક સર્ટિફાઈડ કરાવો સર્વે કરાવી અને પછી કયો કેટલા ટકા કામ પૂરું થયું. બરાબર. અને ત્રીજું જે છે કે તમે ફિઝિકલ પ્રપોર્શન જુઓ કોન્ટ્રાક્ટ વર્કનું કે ભાઈ કેટલા percentage વર્ક જે છે તમે પોતે જ જે છે જુઓ કે ભાઈ આજે આખું બિલ્ડિંગ બનાવવાનું હતું એમાંથી 10 માળનું બિલ્ડિંગ હતું એમાંથી 6 માળ બની ગયા 60% વર્ક શું થઈ ગયું કહેવાય પૂરું થઈ ગયું. બરાબર. તો એ લઈ શકાય પણ અકાઉન્ટિંગના અંદર A7 માં આપણે આ B અને C ઉપર નથી જતા આપણે percentage of completion ગણવા માટે શું કરીએ છીએ percentage of cost જ ગણીશું cost incurred till date divided by total cost અને ઈ જે percentage આવે એને કોન્ટ્રાક્ટ રેવન્યુ સાથે આપણે લઈ લેવાના થશે. જે આ બહુ સ્પેસિફિકલી કીધું છે કે જો તમને કોઈ પ્રોગ્રેસ પેમેન્ટ મળ્યું હોય કે એડવાન્સ મળ્યા કસ્ટમર પાસેથી તો ઈ વર્ક પરફોર્મન્સ ને બતાવતા નથી. વર્ક પરફોર્મન્સ તમારે આના ઉપરથી જ શોધવાનું થાય. બધાને બાળકો? हाँ હા સર. તો પેલો ક્વેશ્ચન એક કરીએ પછી 5-10 મિનિટનો બ્રેક રાખશું બાળકો 10 મિનિટ પછી પાછા
મળશું. તો જુઓ તમારા લીખામાં ફર્સ્ટ ક્વેશ્ચન, Gamon India Limited has undertaken bridge construction contract as per details given below. Bridge will be constructed in 3 years. Initial contract revenue કેટલી હતી? 900 crores ની, અને initial contract cost કેટલી તમે estimate કરી છે? 800 crores. જ્યારે ફર્સ્ટ યર પૂરું થયું ત્યાં સુધીમાં તમે આ જે કોસ્ટ જ્યારે શરૂ કરી હતી ત્યારે 800 કરોડની એક્સપેક્ટ કરી હતી, હવે તમે એ કેટલું વિચારી રહ્યા છો? 805 કરોડ થશે. ઇન્ક્રીઝ ઇન કોન્ટ્રાક્ટ રેવન્યુ એ છે 20 નું સેકન્ડ યરમાં તમે એસ્ટિમેટ કરેલું છે, અને એસ્ટિમેટેડ એડિશનલ કોસ્ટ હજી બીજી 15 ની થાય છે. કોન્ટ્રાક્ટ કોસ્ટ ઇન્કર્ડ એકચ્યુઅલમાં ઇન્કર્ડ આટલી થઈ છે, યર 1 માં આટલી, યર 2 માં આટલી, ને યર 3 માં આટલી. At the end of the second year, cost incurred includes 10 crores for material stored at site to be used in third year to complete the project. તો હવે જો મારે આ 3 વર્ષનો પ્રોફિટ ગણવો હોય ને બાળકો, યર 1, યર 2, યર 3, તો મારી પાસે દરેક વર્ષની રેવન્યુ હોવી જોઈએ અને દરેક વર્ષના ખર્ચા હોવા જોઈએ. રેવન્યુ માઇનસ કોસ્ટ કરું ને એટલે પ્રોફિટ મળે. નાઉ રેવન્યુ ડિટરમાઇન કરવા માટે બે વસ્તુ હોવી જોઈએ, એક તો કોન્ટ્રાક્ટ રેવન્યુ કેટલી અને બીજું પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન કેટલું. એટલે મારે સૌથી પહેલા તો કોન્ટ્રાક્ટ રેવન્યુ જે છે એ ગોતવી પડે. તો કોન્ટ્રાક્ટ રેવન્યુમાં કઈ કઈ વસ્તુ આવે? તો એક તો કોન્ટ્રાક્ટ પ્રાઇસ જે કેટલાની છે? 900 કરોડ. 900 કરોડ. હવે જો યર 1 માં કોઈ એવી વસ્તુ છે કે જે આ રેવન્યુમાં વધારો કરતી હોય? ના. તો પછી યર 1 માટે રેવન્યુ કેટલી થાય? 900 કરોડ. યર 2 માં શું થાય? તો કે યર 2 માં જો કોન્ટ્રાક્ટ રેવન્યુમાં વધારો થાય છે કેટલો? વોઇસ આવે કોઈને? વોઇસ જ નથી વોઇસ આવતો. ગયો. ના, નથી વોઇસ નથી આવતો. યર હવે જુઓ, હવે આવ્યો. હા, સર, હા. તો આ મારી હાલત સેમ થાય છે. તમે બધા જ્યારે કહો વોઇસ ગયો બધા એકારે બોલતા, એટલે મેં તમારે બધાને એક ને પર્સનલી જવાબ આપ્યો કે આવ્યો. ગજબ સર, ગજબ. થેન્ક યુ ગદગદ થઈ સર. ગયા સર. અરે તો યર 2 માં વિચારો છો? અરે તો પછી યર 2 માં જુઓ રેવન્યુમાં કોઈ વધારો થાય છે? યસ. તો યર 2 માટે કોન્ટ્રાક્ટ રેવન્યુ કેટલી થાય? 920. અને હવે આ 920 હવે કન્ટિન્યુ થાય યર 3 માં, અને યર 3 માં જો કોઈ રેવન્યુમાં વધારો થાય છે તો કે નહીં? ના. તો મારે પેલું વર્કિંગ જ આ કરવું પડે. જો કોન્ટ્રાક્ટ રેવન્યુ રૂપીઝ ઇન કરોસ, યર 1, યર 2, યર 3. હમણાં જે બે ક્વેશ્ચન કર્યા ને એ જ રીતે કોન્ટ્રાક્ટ પ્રાઇસ લખીશ, ત્રણેય વર્ષમાં 900 પ્લસ ઇન્ક્રીઝ ઇન રેવન્યુ કરીશ 2020, એટલે મને 920 મળશે. બધાને ક્લિયર બાળકો? હા સર. Yes, sir. તો આ પેલું ટેબલ બનાવી નાખો, કોન્ટ્રાક્ટ રેવન્યુ નું થઈ જાય એટલે મને કહો. ડન. ડન. હવે સેકન્ડ
સેકન્ડ પાર્ટ આવે પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન ગોતવું પડે અને પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન ગોતવા માટે કોસ્ટ ઇન્કર્ડ ટિલ ડેટ એને ડિવાઇડ કરવું પડે ટોટલ કોસ્ટ. તમને જો ક્વેશ્ચનમાં કોસ્ટ ઇન્કર્ડ ટિલ ડેટ આપ્યું છે છેલ્લી લાઈન, પેલા વર્ષમાં કોસ્ટ ઇન્કર્ડ કેટલી થઈ છે? 161. બીજા વર્ષ સુધીમાં ટોટલ કેટલી થઈ ગઈ? 584. ત્રીજા વર્ષ સુધીમાં કેટલી થઈ? 820. ઇક્યુમ્યુલેટિવ જ આવે બેઝિકલી. પણ આ 584 છે ને એમાં 10 કરોડ રૂપીસ એવા છે કે જે આપણા સાઇટ ઉપર મટીરીયલ પડ્યું હતું કે જે યુઝ ક્યારે થવાનું છે? ત્રીજા વર્ષ. તો પછી ઈ સેકન્ડ યર નો કોસ્ટમાં આવે નહીં, એ ત્રીજા વર્ષના કોસ્ટમાં આવે કે જે 820 માં શું થઈ ગયું હશે? ઇન્ક્લુડ થઈ ગયું હશે. પણ સેકન્ડ યર ની જો મારે કોસ્ટ લખવી હોય તો એમાંથી 10 ઓછા કરી નાખો. તો જો મેં અહીંયા લખ્યું કોસ્ટ ઇન્કર્ડ ટિલ ડેટ, જેને હું A કહું છું, 161 બરાબર. સેકન્ડ યર માં 574 થશે, 584 નહીં થાય, અને થર્ડ યર માં 820. એની સામે ટોટલ કોસ્ટ. તો ટોટલ કોસ્ટમાં મને જો એસ્ટિમેટેડ ટોટલ કોસ્ટ ક્વેશ્ચન ની આપી છે કે પહેલા વર્ષમાં મેં ટોટલ કોસ્ટ એસ્ટિમેટ કેટલી કરી છે? 805. હવે આ 805 ત્રણેય વર્ષ માટે કોમન રહે બરાબર. પણ સેકન્ડ યરમાં આ કોસ્ટમાં હું ચેન્જ કરું છું, એના એસ્ટિમેશનમાં હજી ઇન્ક્રીઝ કરું છું, કારણ કે અકાઉન્ટિંગ એસ્ટિમેટ છે જે જેમ પરિસ્થિતિ બદલાય ને એમ આ ચેન્જ થાય. તો હજી બીજા 15 હું કોસ્ટમાં એડ કરી દઉં. તો સેકન્ડ યર માટે ટોટલ કોસ્ટ કેટલી થઈ જશે? 820. ને થર્ડ યર માટે પણ 820 જ રહેશે બરાબર. તો હવે જો મારે પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન ગણવા હોય તો A ડિવાઇડેડ બાય B. 805 નું એસ્ટિમેશન કર્યું હતું ટોટલ કોસ્ટ નું, 161 થયા છે, તો 20% કોસ્ટ ઇન્કર્ડ થઈ કહેવાય. 574 કોસ્ટ ઇન્કર્ડ થઈ છે, 820 નું એસ્ટિમેશન છે ટોટલ કોસ્ટ નું, તો 70% થયું કહેવાય, અને અહીંયા 100%. બધાને બાળકો? યસ સર. તો આ એ કરી નાખો, થઈ જાય એટલે કહેજો. Done, sir. Wait, sir. તો હવે આપણે કઈ રીતે પ્રોફિટ જે છે એ એવરી યર નો ગોતીશું? તો તેના માટે આપણે એક આઉટ ટેબલ બનાવવું પડશે, તો કેલ્ક્યુલેશન ઓફ કોન્ટ્રાક્ટ રિઝલ્ટ, જેમાં 4 કોલમ્સ થશે: રેકોગ્નાઇઝ ટિલ ડેટ, રેકોગ્નાઇઝ ટિલ પ્રીવિયસ યર અને રેકોગ્નાઇઝ ઇન કરન્ટ યર. હવે જરાક સમજી લેજો વ્યવસ્થિત.
યર 1 માટે કોન્ટ્રાક્ટ રેવન્યુ બુકમાં કેટલી આવે ટિલ ડેટ સુધીની થાય બેઝિકલી તો કે એના માટે તમે રેવન્યુ જોવાની રહે કે કોન્ટ્રાક્ટની રેવન્યુ કેટલી તો કે 900 પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન કેટલા તો કે 20% તો પછી 900 ના 20% જેટલી રેવન્યુ લેવી પડે એટલે 180 થાય રેકોગ્નાઇઝ ટિલ ડેટ કેટલા આવે 180 આ 180 માં કોઈ પ્રીવિયસ યર ની ઇન્કમ ઇન્ક્લુડેડ હતી તો કે નહીં કારણ કે આ પેલું જ વર્ષ છે એટલે તો અહીંયા ડેશ આવે તો આ 180 શું થાય મારી કરન્ટ યર ની ઇન્કમ થાય એની સામે કોન્ટ્રાક્ટ કોસ્ટ મારે લેસ કરવી પડે કે જે 161 જે છે કોસ્ટ ઇન્કમ ટિલ ડેટ હતી 161 તો આ રેકોગ્નાઇઝ ટિલ ડેટ ની કોલમમાં લખવાનું પ્રીવિયસ યર ની આ કોઈ રૂપિયામાં ઇન્ક્લુડેડ હતા તો કે નહીં ઝીરો આગળ કઈ હતું જ નહીં બરાબર તો પછી ઓબ્વિયસલી 161 જ કરન્ટ યર તો પ્રોફિટ કેટલો થાય 90 ટિલ ડેટ સુધી એ 19 અને કરન્ટ યર નો પ્રોફિટ એ 19 છે બધાને ક્લિયર ભાઈ યસ સર યસ પણ હવે જો યર 2 માં કામ કેટલા ટકા પૂરું થયું 70% છે રેવન્યુ કેટલી 920 તો 920 ના 70% કરું ને તો કોન્ટ્રાક્ટ રેવન્યુ મળે 644 એની સામે કોન્ટ્રાક્ટ કોસ્ટ કેટલી તો કે એની સામે કોન્ટ્રાક્ટ કોસ્ટ હતી 574 તો 574 ઈ લેસ થાય તો 70 નો પ્રોફિટ આવે પણ આ ટિલ ડેટ સુધીનો આવ્યો 644 સેકન્ડ યર ની રેવન્યુ નથી અત્યાર સુધીની ટોટલ રેવન્યુ થાય આ 644 માંથી ઓલરેડી 180 તો આપણે પ્રીવિયસ યર માં રેકોગ્નાઇઝ કરી જ નાખ્યા એટલે તમારે શું કરવાનું આની ઉપર જોવાનું 644 ની ઉપર રેવન્યુ કેટલી છે 180 એ અહીંયા લખવાનું તો ભાઈ કરન્ટ યર ની રેવન્યુ કેટલી આવે ખાલી 464 એ જ રીતે 574 ટોટલ ખર્ચો છે જેમાંથી યર 1 માં ઓલરેડી 161 તો રેકોગ્નાઇઝ કરી જ નાખ્યો એટલે આ વર્ષનો ખર્ચો કેટલો આવે 413 અને 70 ટોટલ પ્રોફિટ છે જેમાંથી 19 નો પ્રોફિટ ઓલરેડી રેકોગ્નાઇઝ થઈ ચૂક્યો છે એટલે આ વર્ષનો પ્રોફિટ કેટલો આવે 51 બધાને બાળકો યસ સર અને હવે યર 3 આવે યર 3 માં રેવન્યુ જુઓ કેટલી 920 અને પર્સન્ટેજ ઓફ કમ્પ્લીશન કેટલા 100 100%. તો 100 એ 100 એટલે 920 એ 920 કોન્ટ્રાક્ટ કોસ્ટ 820 એટલે ટોટલ પ્રોફિટ થયો 100 આ ટોટલ થયો 920 માંથી 644 જેટલી રેવન્યુ તો લાસ્ટ 2 યર્સ માં થઈ ગઈ એટલે રેકોગ્નાઇઝ સ્ટીલ પ્રીવિયસ યર સુધી 644 બરાબર એની સામે ખર્ચો 574 નો રેકોગ્નાઇઝ થઈ ગયો છે એટલે 70 નો પ્રોફિટ ઓલરેડી રેકોગ્નાઇઝ થઈ ગયો છે તો કરન્ટ યર નું શું થાય તો કે 920 માંથી 644 કાઢો 274 820 માંથી 574 કાઢો 246 તો 30 નો પ્રોફિટ આવે એટલે જે 100 નો પ્રોફિટ થયો ને એમાંથી 19 પહેલા વર્ષે આવ્યા 51 બીજા વર્ષે અને 30 ત્રીજા વર્ષે બધાને બાળકો યસ હા યસ સર તો ગણી કાઢો जब तक जहां में सुबह शाम है तब तक मेरे नाम जब तक जहां में नाम है, तब तक मेरे वो पल क्या है जो सुनो
થઈ ગયો ને બાળકો બધાને? બાકી છે ના ના બાકી છે હાલા તો હા. મોદીએ તો લખ્યું કે થઈ ગયું. એને તમે કઈક અલગ જ સમજાવો તો શક્તિ ત્યારે છે લખતા એ મોદીને કઈ શાંતિ રહી. ગાંડો થયો. ડન સર તો બાળકો 10 મિનિટનો બ્રેક રાખી અત્યારે 6:25 થઈ છે. 6:35 મળશું. ઓકે સર. ઓકે સર. આવજો સર, આવજો. આવજો.